કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈ અમદાવાદમાં જોરદાર રોમાંચ જોવા મળી રહ્યો છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે ત્યારે સ્ટેડિયમમાં મ્યુઝિક, ફેશન અને ફનનો જાણે કે મહામેળો જામ્યો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોલ્ડપ્લે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ તો પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવાઈ છે। ગુજરાત બહારથી પણ લોકો આવી રહ્યા છે અને 1 લાખથી પણ વધુ લોકો હાલમાં અહીં પહોંચશે। મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીંથી 59,000, ગોવામાંથી 48,000 ફેન્સ આવ્યા છે। સ્ટેડિયમની બહારની સાથોસાથ અંદર પણ પોલીસનો ઝડપે-સલાક બંદોબસ્ત જોવા મળ્યો। ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે પણ પોલીસે જબરજસ્ત આયોજન પણ કર્યું છે। સ્ટેડિયમ સુધી પહોંચવા માટે મેટ્રોનો ઉપયોગ સૌથી સરળ સાબિત થઈ રહ્યો છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કોલ્ડ પ્લે કોન્સર્ટ શરૂ થવાને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે મોટેરા સ્ટેડિયમ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। મ્યુઝિક લવર્સની ભીડ ઉમટી પડી છે અને તેઓ દેશભરમાંથી અમદાવાદ ઉમટી પડેલા જે મ્યુઝિક લવર્સ છે સીધા મેટ્રો સ્ટેશન થઈ અને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉમટી રહ્યા છે। આપણે તેવા જ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જે લોકો અહીં મ્યુઝિક કોન્સર્ટમાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મ્યુઝિક લવર્સના ધાડે ધાડા હાલમાં ઉતરી રહ્યા છે અને આપણે કેટલાક જે મ્યુઝિક લવર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। हम तो अहमदाबाद से आ रहे हैं तो और बहुत ज़्यादा एक्साइटमेंट है। આપણે ગુજરાતી છે, અમદાવાદી છે અને અમદાવાદીમાં ઇન્ટરનેશનલ સિંગરના ગીતો સાંભળવા આવ્યા છે। એક્સપેક્ટ કરીએ છીએ કે કંઈક ડાકલા વગાડે। અમદાવાદથી જ આવ્યા છીએ। એક્સાઇટમેન્ટ તો ઘણું બધું છે કારણ કે ઘણા વર્ષોથી કોલ્ડપ્લે બેન્ડ સાંભળતા હોઈએ છીએ। હવે લાઈવ પરફોર્મન્સ જોઈશું એટલે ખબર પડશે કે કઈ રીતનું છે। ટિકિટ અરેન્જમેન્ટની ખૂબ મારામારી હતી, તમે કેવી રીતે અરેન્જ કરી? મેં તો અરેન્જ કરી, બુક કરાવીને જ ઓનલાઈન જે પ્રમાણે હતી એટલે મને મળી ગઈ અને મેં ટિકિટ્સ લઈ લીધી। કેટલા દિવસ પહેલા ગ્રુપમાં આયોજન થયું? ખાસ એવું હતું નહીં, ટિકિટ્સ મેં એમ જ કરી અને મને મળી ગઈ રેન્ડમલી એટલે મેં લઈ લીધી। થેન્ક યુ। જે અનેક લોકો આવી રહ્યા છે, આપણે અન્ય લોકો સાથે પણ પ્રયત્ન કરીશું વાત કરવાનું। આ એક નવું ગ્રુપ આવી રહ્યું છે। मैं थाईलैंड से आ रही हूँ और मैं स्पेशली एक कॉन्सर्ट अटेंड करने आ रही हूँ। वेरी एक्साइटेड। मैडम, आप कहाँ से आ रहे हो और ये कॉन्सर्ट को लेके आपके मन में क्या उत्सुकता है, क्या एक्साइटमेंट है? We are so excited. We are from Science City and we are damn excited. This is our first time. तो हम लोग गोवा से आए हैं स्पेशली इस कॉन्सर्ट के लिए और हम चाहते हैं कि आप हमें आज दिन भर हमें ही दिखाए और किसी को नहीं। थैंक यू। थैंक यू वेरी मच। हम ये बताने चाहते हैं कि हम गोवा से रिप्रेजेंट कर रहे हैं और हम इतने दूर से हमारा प्यार दिखाना चाहते हैं कोल्डप्ले के लिए। जी, आवा अनेक કોન્સર્ટના સ્પ્રે લઈને आपके हाथ में ये क्या है? મારા હાથમાં તમે વાંચો તો ખરા કે શું લખ્યું છે? તમે પોતે વાંચો શું લખ્યું છે? Chris, my wife said it's her or you, so here we are. Yay! એનો મતલબ તો હવે તમને સમજવું પડશે। યા તો કોલ્ડપ્લે તો પછી આ કોલ્ડપ્લે ચૂઝ કર્યું છે, આજે બૈરીને ચૂઝ નથી કર્યું। મેડમ, એક મિનિટ, આ કોલ્ડ પ્લે કાર્યક્રમને લઈને તમને કેવી ઉત્સુકતા છે? અમે લોકો બહુ જ એકદમ આવી રીતે હેપી ફીલ કરીએ છીએ કે દેટ વી આર હિયર એન્ડ અટેન્ડિંગ ધ કોન્સર્ટ, સો દેટ ઇઝ રિયલી નાઇસ ફોર અસ। કેવી રીતે તમે આ પ્લાનિંગ કેવી રીતે કર્યું? કારણ કે ટિકિટની પણ બહુ તમને સાચું કહું તો કાલે રાત્રે જ મારા હાથમાં ટિકિટ્સ આવી છે, તો બહુ જ એકદમ સ્પોન્ટેનિયસ પ્લાન્સ જ બન્યા છે, એવું કે પ્લાન્ડ નહોતું એવું છે। પહેલા અવેલેબલ જ નથી પણ પછી પાછળથી અવેલેબલ થઈને પછી બધું અચાનક જ થયું છે એવું છે। અચાનક જે તમને ટિકિટ મળી અને એવો મનમાં કેવો એનો આનંદ થયો? એકદમ આમ હેપી ફીલ થયો કે લાઈક ચલો જે ફાઇનલી જે જ્યાં જવાની હતી ઈચ્છા તો લાઈક
એ ત્યાં અમે જઈએ છીએ એવી રીતનું છે. હું કહું તો છું, હું આમની સાથે જ છું. મારા તો કઈ પ્લાનિંગ બી નહોતો આવવાનો. ગઈકાલ રાતે જ ટિકિટ થઈ. હું તો કોલ્ડ પ્લેનો એટલો મોટો ફેન પણ નથી, તો પણ આવી ગયો છું પછી એવું છે. જે કોલ્ડ પ્લે લવર્સ અહીં દૂર દૂરથી આવી રહ્યા છે. કેટલાકનું મહિનાઓ પહેલા આયોજન હતું, જ્યારે કેટલાકને રિસન્ટલી ટિકિટ મળી જતા તેઓના મનમાં લોન્ટ્રી લાગી હોય તેવું ફીલ કરી રહ્યા છે. કેમેરામેન પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ.